પ્રશ્ન સાતત્યના દાખલા આપણે કરતા છે. થોડાક કદાચ ઉદાહરણ તમને આપેલા હતા, પીડીએફમાં થોડાક વધારે કરીને બતાવેલા હતા. હવે આપણે હજુ થોડાક ઉદાહરણ કરીએ, કારણ કે એમાં જોઈને તો ખબર પડી જાય, પણ લખવાનું જરાક આમ તેમ હોય એટલે લખતા આવડવું જોઈએ. એ પ્રમાણે આપણે જરાક દાખલા હજુ બેથી વધારે કરીએ, પછી સ્વાધ્યાય પર જઈશું. તો આપણે એમાંના જ ઉદાહરણ અમુક લઈએ છીએ, બધા તો નહીં પણ અમુક આપણે કરીએ, બાકી તમે અંદર જોઈ શકો થશે. બરાબર? ઓકે, એટલે થોડાક દાખલાની શરૂઆત જો આપણે કરીએ સાતત્ય માટે જ. પહેલો દાખલો કરીએ. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. f નું સાતત્યની ચર્ચા કરવાની છે, અને f આપેલું છે x+2 અને આ બીજું પાછું આપેલું છે x-2. કન્ડિશન x ની આમાં આપેલી જોઈએ કે x greater equal to અને lesser equal to. x lesser equal to 1 આપ્યું છે અને x greater than 1 આપ્યું છે. આ જે દાખલો આપણે પાછો પણ જરાક છૂટા પાડીને કરીશું, પણ પ્રશ્ન પૂછેલો છે તેને આધારે અહીંયા નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f ના સાતત્યની ચર્ચા કરો. એટલે એનો મતલબ કે અહીંયા કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ સાતત્ય નથી ચર્ચવાનું, f ના સાતત્યની. એટલે આપણે આખી વાસ્તવિક સંખ્યા ગણ માટે આપણે વિચારવાનું એવું થશે. કોઈ પોઈન્ટ આપ્યો હોય તો આપણે તે પોઈન્ટ પર ચકાસવાનું, ડાબી બાજુ જમણી બાજુ. પણ અહીંયા મારે બધા પોઈન્ટ લેવાના. પણ એ રેખા પરના વાસ્તવિક એ તો ખબર પડે કે અહીંયા રેખા છે, y = x+2 અને y = x-2 રેખા છે. એટલે રેખા પરના દરેક પોઈન્ટ્સ માટે આપણે ચકાસવાનું છે. તો દરેક પોઈન્ટ માટે ચકાસવા માટે અહીંયા મને જે બ્રેક આપ્યો છે તે એક આગળથી આપ્યો છે ને, એટલે આપણે એક વખત શું લઈશું, કોઈ પોઈન્ટ લઈશ a કે c વોટેવર, બુકમાં લગભગ c આપેલો હોય છે, આપણે એ લઈએ તો a less than 1 માટે વિચારવાનું અને a greater than 1 માટે વિચારવાનું. સાથે ઇક્વાલિટી જ્યાં હોય ત્યાં લઈ લેવાનું. લેસર ઇક્વલ છે તો એનું ઇક્વલ આવશે ને a = 1 માટે આપણે છૂટું જ કરીશું પર્ટિક્યુલર પોઈન્ટ માટે. એટલે જ્યારે સાતત્યની ચર્ચા મારે આખા આર પર કરવાની આવશે ત્યારે મારે ઓપ્શન 3 આ રીતે વિચારવા પડે. અને ઓપ્શન 3 પાડવાના કઈ રીતે, તો અહીંયા જે પોઈન્ટ આપે તેની ડાબી બાજુ, તેની જમણી બાજુ અને તે પોઈન્ટ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. આપણે આનો એક દાખલો કર્યો છે. f એ વાસ્તવિક સંખ્યા પરના પ્રત્યેક બિંદુ પર વ્યાખ્યાયિત છે. પહેલું તો શું આવશે, f એ વાસ્તવિક સંખ્યા પરના પ્રત્યેક બિંદુએ વ્યાખ્યાયિત છે. તેમાંથી આપણે આ પોઈન્ટ પાડીએ. કેસ 1. કેસ 1 કયો કે a belongs to r તો લેવાના છે આપણે. તો a belongs to r માટે આપણે ચર્ચા કરીશું, પણ હવે r નો કેસ કેવો લઈએ, a less than 1 લઈએ આપણે પહેલા. ઓકે, a less than 1 લઈશું. તો a less than 1 માટે હોય તો f a કેટલું થશે, તો f a less than 1 એટલે x ની જગ્યા પર મેં મૂકું છું ને x ની જગ્યા પર a મૂકું એટલે અહીંયા આખામાં આવી જવાનો વિચારો. a less than 1 અહીંયા આવશે. a less than 1 માટે મારી પાસે ફંક્શન કયું આવવાનું, તો કે a+2. ક્લિયર થશે? જ્યાં x દેખાય છે ત્યાં હું a લખું છું, એટલે આ મને a+2 મળે છે. બરાબર? અને હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કરું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a કરીશ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માં a તો મારો લેસ ધેન 1 છે એટલે ફંક્શન મારું આ જ આવવાનું. એટલે શું આવશે, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કરવાનું તો a લેસ ધેન 1 વાળું આ જ આવશે, એટલે x+2. તો આનો આન્સર પણ કેટલો આવશે, a+2. સીધો જ એ મુકાશે ને લિમિટમાં, છેદમાં કોઈ છેદ નથી કે મારે કેન્સલ કરવું પડે. એટલે છેદ 0 થાય તેવું છે નથી, એટલે સીધું જ મેં x ની જગ્યા પર a મૂકી દીધો. તો અહીંયા મારી પાસે fa નો જવાબ ને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નો જવાબ બંને ઇક્વલ આવ્યા. કારણ કે મારે આવું કરવું હોય ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = fa લાવવાનું હોય, તો મારી પાસે આવી ગયું આ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = fa થાય છે. પણ એ બધા કયા a છે, a less than 1 માટે. ધેરફોર a less than 1 માટે f કેવું છે, સતત છે. એક થી નાની બધી જ વાસ્તવિક સંખ્યા માટે f સતત છે. આવું થશે. આવું સેમ મારે કેવું કરવું પડશે, a greater than 1 માટે. બેઠું લખવાનું જોઈએ પણ લખવા પડે એ ખરું. a greater than 1 માટે f એ પહેલા શોધીએ. તો a greater than 1 એટલે a greater than 1 અહીંયા a greater than 1 માં. એટલે ફંક્શન કયું આવશે, x ની જગ્યા પર a મૂકી દઉં એટલે a-2 આવશે. ઓકે, એમાં પણ હવે લિમિટ શોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, બટ a કેવો છે, 1 થી મોટો છે એટલે ફંક્શન મારું આવશે x-2 એટલે આવશે હવે a-2. સીધું લખવાનું, લખ્યા કરવાનું, ખાલી ફંક્શન બદલાય તે બદલવાનું. ધેરફોર અહીંયા મારી પાસે શું થઈ ગયું, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx =
એફ એ આવું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇક્વલ ટુ f થઈ ગયું એટલે હું લખી શકીશ હવે a ગ્રેટર ધેન 1 લીધું તો a ગ્રેટર ધેન 1 માટે પણ મારી પાસે શું આવી ગયું f કેવું આવ્યું તો કે f એ સતત છે ક્લિયર થયું fx ઇક્વલ ટુ f થઈ જતું એટલે સતત અને એ થઈ જ જશે કારણ કે બ્રેક થાય ને સુરેખ સમીકરણ વાળો કે આ તમારો ગ્રાફ આવે આલેખ આવે રેખા તો એ બ્રેક થાય તો આ પોઈન્ટ આગળ બ્રેક થાય જો સતત હોય તો નોટ નેસેસરી કે હોય જ પણ હોય તો પોઈન્ટ પાસે જ થાય બાકી એથી નાના માટે ને મોટા માટે આંખ મીચીને તમારો સતત હોય જ એટલે ક્લિયર એટલે તો સતત થવાનું જ છે પણ લખવા પડે એટલે આ તમને બતાવી છે અને હવે ત્રીજો કેસ આવશે તેના માટે મારે રબ કરવું પડશે એટલે હું માં કાઢી નાખું છું કેસ 3 a equal to 1 માટે હવે a equal to 1 માટે એટલે મારે અહીંયા કરવું પડશે 1 માઈનસ અને 1 પ્લસ કારણ કે એક્ઝેક્ટલી 1 માટે ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ આવવી જોઈએ ઓકે તો હવે આપણે પહેલું કરીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે x ની વેલ્યુ 1 થી નાની તમને બે પ્રોસીજર બતાવેલી હતી 1 માઈનસ h પણ લખાય છે અને સીધું તમે કર્યા કરો તો પણ કંઈ ફંક્શન લેતી વખતે કાળજી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે x 1 થી નાનો x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે x લેસ ધેન 1 x લેસ ધેન 1 થવાનું x લેસ ધેન 1 એટલે અહીંયા આવશે x પ્લસ 2 મૂકવાનો તો 1 જ ને બરાબર એટલે h ટેન્ડ્સ ટુ 0 બાય f પણ યુઝ કરાય એમ કહું છું એટલે 1 મૂકીશ એટલે 1 પ્લસ 2 એટલે આવવાના 3 આવવાના લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ માટે આનો જવાબ 3 આવે છે અને હવે આપણે કરીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ આ પ્રોસીજર આપણે સરી ને આ જ અગત્યની છે સતત અસતત ચકાસવા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે x 1 થી મોટો માટે ફંક્શન કયું છે તો આવ્યું ફંક્શન લેવાનું પણ ખ્યાલમાં આવવું જોઈએ x માઈનસ 2 એટલે x ની જગ્યા પર 1 મૂકું છે જ નથી એટલે આનો આન્સર આવ્યો -1 તો અહીંયા મારી પાસે આવ્યું LHL નો જવાબ 3 છે અને RHL નો જવાબ -1 છે એટલે એ લોકો સરખા આવ્યા નથી 3 અને -1 એનો મતલબ કે x 1 આગળ f ના લક્ષનો અસ્તિત્વ નથી એટલે f ના લક્ષનો અસ્તિત્વ નથી એટલે લક્ષો સમાન નથી એટલે આ વિધેય x 1 આગળ કેવું થઈ જવાનું f અસતત છે x 1 આગળ f અસતત છે કારણ કે તમારું સતતની ડેફિનેશન શું છે LHL RHL અને FA એટલે F1 અહીંયા ત્રણે ત્રણ સરખા થવા જોઈએ અહીંયા F1 તો મને મળી જાય F1 કેટલું તો કે 3 કારણ કે લેસ ધેન ને ઇક્વલ બંને માટે ફંક્શન એકનું એક જ છે એટલે F1 મને 3 મળે છે LHL પણ 3 મળે છે પણ RHL -1 મળ્યું એ અલગ થઈ ગયું એટલે વિધેય તે પોઈન્ટ આગળ સતત નથી એમ કહેવાશે ઓકે એટલે આ થયું હવે આ બધું લખાણ લખ્યું એની જગ્યાએ પણ ગ્રાફ દોરીને કરું તો પણ સમજી શકાય એ વસ્તુ છે એટલે ગ્રાફ પણ દોરી શકાય તમને બુકમાં ગ્રાફ પણ આપેલા હોઈ શકે એટલે તમે કોઈ વખત MCQ કેવું તો ગ્રાફ થી સોલ્વ કરીને કરતો પણ ચાલે અહીંયા 1 ને 2 ને 3 ને -1 ને -2 ને -3 ને 1 ને 2 ને 3 ઓકે પાડી દઈએ x lesser equal to 1 x lesser equal to 1 માં equal to 1 લઉં તો x equal to 1 આગળ અહીંયા 3 આવશે એટલે x equal to 1 હોય તો અહીંયા 3 આવે પછી હું 0 લઉં લેસ ધેન માં રાખે ને 0 લઉં ત્યારે x equal to 0 લઉં એટલે એને મારી પાસે 2 આવવાના એટલે 2 આવવાના x equal to 0 તો y બરાબર 2 એટલે આ પોઈન્ટ આવશે પછી -1 લઉં તો -1 લઉં તો +1 આવશે -1 હોય તો +1 આવશે તો મને આ રેખા આમ જવાની એમ મને મળી ગયું આ રેખા બરાબર અત્યાર સુધીમાં તમારો ગ્રાફ સતત દોરાયો કે લાઈન એમ સ્ટ્રેટ લાઈન માંથી દોરાઈ ગયા કસ્તે પણ પેન્સિલ ઉપાડ્યા વિના એટલે સતત થઈ ગયું કે નહીં જે આપણે પેલું લિમિટ x ટેન્ડ્સ ટુ a fx f લાગે તે એવા થઈ ગયું એમ ગ્રાફ પરથી મારો a લેસ ધેન 1 હોય એક થી નાનો હોય કે 1 હોય તો મારે પેન્સિલ ઉપાડવા પડતી નથી એટલે અહીંયા a લેસ ધેન 1 માટે ગ્રાફ કેવો છે સતત છે હવે a ગ્રેટર ધેન 1 માટે a ગ્રેટર ધેન 1 માં મારે 1 લેવાનું છે એટલે 2 થી શરૂઆત કરું પોઈન્ટમાં પણ લેવાય છે કારણ કે આપણે r માં લેવાનું છે એટલે એવું રીતે શરૂઆત કરી શકું માઈનસ આપણે ગ્રેટર ધેન 1 એટલે 1 થી મોટા લઉં 2 લઉં ધારો કે તો 2 લઉં તો આનો જવાબ કેટલા આવવાનો તો કે 2 માટેનો જવાબ 2 -2 એટલે તો 0 થઈ ગયો એટલે x 1 કરતા મોટો લઈશ
તો 2 લઉં તો એનો જવાબ મારો 0 થાય છે, એટલે અહીંયા આવશે. અરે આવ્યો એટલે પોઈન્ટ. ઓકે, ચાલો હવે હું 3 લઈશ તો 3 લઉં ત્યારે 1 આવશે, એટલે અહીંયા જવાનું. અહીંયામાંથી 1.01 એવા પણ લઈ શકાય, એટલે 1 આગળ ત્યારે 1 point સમથિંગ લઈશ એટલે એનો જવાબ મારો અહીંયાથી આવશે. એટલે અહીંથી મારો પોઈન્ટ સ્ટાર્ટ થવાનો અહીંયાથી. પણ આ પોઈન્ટ 1 લેવાનો નથી. એક્ઝેક્ટલી 1 લઉં ત્યારે કેટલા -1 આવે કે નહીં? 1 આગળનો જવાબ -1 આવે. લઉં તો છું પણ અહીંયા પૂરું રાઉન્ડ આપું છું. અહીંયા 1 પાસે વેલ્યુ લેવાની, આ -1 તો 1 -2 એટલે -1 આવશે. -1 પાસે પોઈન્ટ આવશે, પણ એ પોઈન્ટ મારે લેવાનો નથી, એટલે આવું રાઉન્ડ આપો. એ અહીંયા આવી ગયો છે, બરાબર. અને હવે મારું આગળ જશે આવ્યા, એટલે આ ગ્રાફ અહીંયાથી આમ જવાનું. ક્લિયર થાય છે વસ્તુ? તો એ ગ્રેટર ધેન 1 હોય તો 1 પાસે પૂરું રાઉન્ડ પાડો, એટલે 1 નથી લીધો. 1 થી નાના એને જરાક મોટા બધા લીધા, એટલે ત્યાંથી આ ગ્રાફ આમ ગયો. એટલે આટલેથી આટલામાં હું ગ્રાફ દોરું તો મારે નથી તોડવા પડતો. એટલે એ ગ્રેટર ધેન 1 માટે સતત આવ્યા, એ લેસ ધેન 1 ને ઇક્વલ ટુ 1 માટે પણ સતત. પણ એક્ઝેક્ટલી 1 માટે ગ્રાફ તૂટી ગયો. એક આગળ અહીંયા આવ્યું, પછી મારે સીધું નીચે ઉતરવું પડ્યું. એટલે એ ઇક્વલ ટુ 1 આગળ આવ્યો, આ સતત નથી. એટલે મને પોઈન્ટ જે પૂછેલો હતો કે આ સાતત્યની ચર્ચા કરો, તો સાતત્યની ચર્ચામાં શું થશે? માત્ર એક જ પોઈન્ટ x = 1 આગળ આવ્યો વિધેય અસતત છે. એ લેસ ધેન 1 માટે સતત છે, એ ગ્રેટર ધેન 1 માટે સતત છે, એ ઇક્વલ ટુ 1 માટે અસતત છે. આવું ગ્રાફથી પણ તમે ડિસ્ક્રાઇબ કરી શકો એમ. એટલે ગ્રાફ પણ તમને બતાવ્યો. ચાલો બીજો દાખલો લઈએ. આખા પર પૂછેલો હોય ને, આખા આર પર ત્યારે આ ટાઈલા કરવા પડે, 3 કેસ કરવા પડે. પણ કયા પોઈન્ટ આગળ ખાલી પોઈન્ટ છે, આ પોઈન્ટ આગળ સતત છે કે અસતત, અત્યારે જે લાસ્ટ કર્યું ને એટલું જ કરવાનું. અને જનરલી એ જ આવે છે, એટલે ચિંતા નહીં કરતા દાખલામાં. આ જ દાખલો મેં તમારો કરી નાખ્યો. આ જ દાખલો પાછો લઉં છું, પણ જરાક છૂટું પાડી લખું છું. fx મને આપેલું છે x + 2 0 અને x - 2 ત્રણ અલગ કરેલા છે. x < 1 છે આવ્યા, x = 1 છે અને x < 1 આવા છૂટા આપેલા છે. અને તમારો પ્રશ્ન એવો આપેલો છે, આપેલા વિધેય f માટે જ્યાં તે અસતત હોય ને તેવા તમામ બિંદુઓ શોધો. અહીંયા મારે અસતત કયા પોઈન્ટ આગળ છે તે શોધવાનું. આગળ તમને મેં ચર્ચા કરી તેમ કે જો વિધેય તમારું અસતત હોય, આ રેખા છે, આ મોસ્ટ પ્રોબેબલી તમારી રેખા જ આવે. એટલે આ રેખા છે, રેખા સતત જ હોય એટલે કે રેખાને મેં એકવાર સ્ટાર્ટ કરો પછી સીધી દોર્યા કરે મારાથી. પણ જો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય, આગલો દાખલો પણ છે, જે ક્રિએટ થાય તો જે પોઈન્ટ આપ્યો છે ને કે જ્યાં મારું ફંક્શન બ્રેક થયું, બદલાઈ ગયું, ફંક્શન બદલાય ત્યાં જ લોચો પડવાનો હોય તો. એટલે અહીંયા ફંક્શન ક્યાં બદલાય છે? એકથી નાનું, એકથી મોટું અને એટલે એક પાસે ફંક્શન બદલાય. એટલે મારું બિંદુ જે શોધવાના છે અસતત, તે કયા હોઈ શકે? 1 હોઈ શકે. હવે પેલા લોજિકલી સોચવાનું છે અને હવે મારે એને લખવાનું છે. એટલે આપણે જોઈ શકીએ કે x < 1 હોય તો આ રેખા છે, એટલે સતત છે. x = 1 માટે અચળ વિધેય છે, થઈ ગયું. x = 1 માટે 0 છે, એટલે આપણે વિચાર કરો. x < 1 માટે આવ્યા રેખા છે, એટલે એ પણ સતત છે. આ મારે ચર્ચા કરવાની બાકી રહી. એટલે હું શું લખી શકું કે સ્પષ્ટ છે કે x < 1 અને x < 1 માટે, એટલે કે એક સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે મને સતત તો પૂછ્યું જ નથી. f સતત છે, સતત કયા બિંદુ પાસે છે નથી પૂછ્યું, મને અસતત કયા બિંદુ પાસે છે તે બિંદુ માંગેલા છે. એટલે આ સ્ટેટમેન્ટ લખવું નોટ નેસેસરી, પણ તમારી સમજ માટે લખ્યું છે, બરાબર. તો હવે રહ્યું x = 1 માટે શું? તો x = 1 માટે મારે દાખલો કરવાનો. તો હવે મારે x = 1 માં લેસ ધેન ગ્રેટર ધેન બધા છૂટા આપ્યા છે, એટલે પહેલા હું LHL શોધું છું. લિમિટ x → 1 - LHL એટલે લેફ્ટ હેન્ડ લિમિટ fx. તો ફંક્શન x < 1 - x < 1 - એટલે x < 1 - એટલે x એકથી નાનો, x → 1 - એટલે એકથી નાના માટે ફંક્શન છે x + 2. એટલે અહીંયા 1 મૂકું તો 1 + 2 = 3 આવ્યું. આ આન્સર આવ્યો. RHL શોધો. લિમિટ x → 1 + RHL એટલે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, એક કરતા મોટો. x → 1 + એટલે x < 1.
એક કરતા મોટો માટે ફંક્શન છે x -2 એટલે 1 -2 એટલે -1. અને આ બે થી જ મને ખબર પડી જાય કે આ લોકો સરખા નથી આવ્યા એટલે ત્રીજા પર જવાનું કામ જ નહીં મળે. તો પણ ત્રીજા પર જાઉં તથા x = એક્ઝેક્ટલી 1 માટે f1 થશે ને, f1 કેટલું છે 0, 3 અલગ છે. જો 3 ઇક્વલ હોવા જોઈએ, 3 અલગ છે એટલે કહેવાશે કે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ ઇક્વલ નથી, તે પોઈન્ટ આગળની વેલ્યુ સાથે પણ ઇક્વલ નથી. એટલે f કેવું છે, f એ x = 1 આગળ અસતત છે. તમને પોઈન્ટ જ પૂછેલું હતું કે કયા પોઈન્ટ માટે અસતત છે, તો 1 આગળ એ અસતત છે. આવો દાખલો મોડે જ થઈ જાય. આનો જવાબ 3 આવે, આનો -1 આનો 0, મોડે જ થઈ જાય. આપણું તો લગાડ કરવો પડે, આપણે પણ સબ્જેક્ટિવમાં લખવું પડે કે ત્યાં પ્રોબ્લેમ પડી જાય. એટલે આ દાખલો છે તમારો સાતત્ય માટે. નેક્સ્ટ કરીએ. ઓકે, નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્યની ચર્ચા કરો. સાતત્યની ચર્ચા કરો એટલે મારે ઓપ્શન લેવા પડે કે fx = x + 2 ને અહીંયા આવ્યું છે -x + 2 એટલે કે 2 - x. x <0 અને x <0. અહીંયા ઇક્વલ આપેલી બધી એટલે પ્રદેશમાં 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. એવું થયું ને, 0 નથી લેવાનું. અહીં f નો પ્રદેશ 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે 0 અંદર વ્યાખ્યાયિત જ નથી કરેલો. બરાબર? ચાલો તો આપણે સાતત્યની ચર્ચા કરીએ. તો x <0 માટે વિધેય રેખા છે. <0 માટે એટલે સતત થઈ જવાનું છે, રેખા દોરાશે. x <0 માટે પણ રેખા છે એટલે x <0 માટે પણ આ વિધેય સતત છે. એટલે એ પોઈન્ટ તમારો થશે. એના પ્રદેશના જેટલા બિંદુ આપેલા છે ને એ દરેક બિંદુ એ સતત છે એટલે સતત છે એમ આપણે કહી શકીએ. એટલે એનો આલેખ દોરવા માટે આપણે પેન પાડવી પડતી નથી, પણ જ્યાં વ્યાખ્યાયિત નથી ત્યાં મારું બ્રેક થશે. એટલે =0 મને આપેલું હોત તો વિચાર હતી, પણ અહીંયા જે આપ્યું છે તો તે બધા માટે મારું આ વિધેય f ના પ્રદેશના દરેક સભ્ય માટે એવા સતત થવાનું છે. પણ અહીંયા આપણે કરીએ તો a = r માટે, કારણ કે મારે દરેક માટે કરવાનું ને, a = 0 સિવાયની બધી સંખ્યા લેવાની છે, r - 0 આવું થશે. બરાબર? તો a = r માટે કન્ડિશન લઈ લો કે a <0 માટે લિમિટ x → 0 લિમિટ x → a fx એટલે લિમિટ x → a fx એટલે x + 2 <0 માટે એટલે આનો આન્સર આવશે a + 2. હવે અહીંયા જે મારી વસ્તુ થવાની તે a + 2, તો a + 2 અને f એ સીધું શોધું તો f એ a + 2 મારે ડાયરેક્ટલી લઈ લેવા પડે અહીંયા કે વિધેય મારું આવ્યું જે પ્રદેશ આપ્યો તેમાં મેં વિચારતા આવ્યું f એ બરાબર થઈ જશે એટલે f એ <0 માટે સતત છે. સીધો f એ શોધું છું આમાં. a <0 છે, f એ માં બતાવ્યું નથી. f એ બરાબર a + 2 થશે ને, a <0 છે એટલે f એ થઈ જશે. એટલે a <0 માટે એ સતત છે. a <0 માટે લિમિટ x → a fx લિમિટ x → a fx કયું છે 2 - x એટલે 2 - a અને તે જ મારો f એ બનશે. એટલે a <0 માટે પણ f કેવું છે, સતત છે. બરાબર? અને a = 0 માટે અહીંયા ડિફાઇન નથી કર્યું. જો મારે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ દોરી શકાય. અહીંયા 0 1 2 3 -1 -2 -3 1 2 3 આવો વિચાર કરી મૂકો
0 આગળ એની મને ડેફ નથી મળતી, પણ 0 આગળ જો મારે શોધવું હોય તો બંને માટે વિચાર તો 0 મૂકું, x બરાબર 0 મૂકું તો y બરાબર 2 આવશે. એટલે અહીંયા 2 પાસે પૂરું રામ, કારણ કે મારે 0 લેવાનો નથી. બંને માટે વિચાર તો પછી x > 0 એટલે -1 લો, -1 લઉં તો એનો જવાબ -1 માટે 1 આવવાનો, એટલે અહીંયા આવવાનો, આ પોઈન્ટ આવવાનો. -2 લઉં તો 0 આવશે, એટલે અહીંયા આવશે. એટલે મારો ગ્રાફ આમ જશે, પેલો આમ જ જશે. કરી નાખીએ x > 0. પેલું લઉં છું x બરાબર 0 લઉં તો y બરાબર 2, તો આ જવાનું, પણ એમાંથી નથી લેવાનો તો પોઈન્ટ. 1 લઉં તો 2 - 1 એટલે 1 આવશે, એટલે અહીંયા આવવાનું. 2 - 1 1, 2 લઉં તો પાછું 0 આવશે, એટલે ગ્રાફ આમ જવાનું. પણ અહીંયા મને આ નથી મળતું. અહીંયા સતત ગ્રાફ મારે પેન ઉપાડીને દોરી શકાય છે, આમ અહીંયા પણ દોરી શકાય છે. એટલે a < 0 માટે સતત છે, a < 0 માટે સતત છે, a = 0 માટે મને પોઈન્ટ આપ્યો જ નથી. એટલે એના પ્રદેશમાં જે સંખ્યાઓ આપેલી છે ને તે બધી સંખ્યાઓ માટે f કેવું છે? સતત છે. પ્રદેશમાં 0 આપ્યો જ નથી, એટલે આપણે 0 ને અંદર ઇન્ક્લુડ કરતા જ નથી. એટલે જ્યાં વિધેય વ્યાખ્યાયિત નથી તેવા જ બિંદુએ મારે પેનને ઉપાડવું પડે છે, એવું થાય છે. અવર્તન એનું થઈ શકે. ઉદાહરણ 13 હવે તમે જોઈ શકો એવું થઈ જશે. fx = x આપેલું છે. મેં તમને કીધું બધા દાખલા હું નહીં કરીશ. fx = x ને x2 આપેલું છે. અહીંયા x < 0 ને x > 0 વગેરે વગેરે કઈ છે. ઉલટું છે. x > 0 અહીંયા આપેલું છે, < 0 અહીંયા આપેલું છે. સમજી લો. બ્રેક થાય તો 0 પાસે થાય. આ પણ રેખા છે y = x ને y = x2. એક પેલી બેઠો ટુકડો કરી દે ને એક પરવો લે છે, એટલે એવો તમારો ગ્રાફ આવે. કેવું એમ તો y = x લાઈન આમ આવશે ને y = x2, x < 0 ખ્યાલ છે કે x < 0 એટલે અહીંયાથી હા, અને y = x આવો કઈનો ગ્રાફ આવશે આવો, બરાબર. એટલે આમ ને આમ, બરાબર, સતત થવાનું છે. તો અત્યારે મને કામ નથી, ખાલી દોરી મૂકી ખાલી. x = 0 મૂકું, જવાબ 0 આવશે. x > 1, x > 0 માટે શોધવું એટલે 0 ની જમણી બાજુ 0 કરું ત્યારે લિમિટ x છે એટલે 0 જ મૂકવાનો. 0 ની ડાબી બાજુ કરું x2 છે એટલે 0 થવાનો. એટલે આમાં હું લખી શકું લિમિટ x → 0 fx. તો શું થશે? લિમિટ x → 0 x એટલે 0. લિમિટ x → 0 fx તો આવશે લિમિટ x → 0 x2 છે તો પણ 0 જ આવવાનો. અને f0 કેવું થવાનું? તો કે f0 પણ કેવું થવાનું? = 0 આગળ 0. એટલે અહીંયા 0 આગળ વ્યાખ્યાયિત થઈ ગયું ને વિધેય. તો x = 0 આગળ આવ્યા સતત છે. 0 થી નાના માટે પણ સતત છે, 0 થી મોટા માટે પણ સતત છે, એવું કહી શકાય. ત્રણે એટલે એકચ્યુઅલી તો તમે શોધી શકીએ fx = x2 એટલે આપણે સતત છે એવું લખી દે તો ચાલે. આ સતતના દાખલા થોડાક થયા, બરાબર. બહુ બધી વિધેયને બધું પણ આમાં આપેલું હોય, પણ આપણે એક્ઝેક્ટલી અંદર લઈ લઈશું. મારે તમને જે એક બીજી વાત કરવાની છે તે અહીંયા જરાક કરી દઉં. થોડુંક તમે બુકમાં પણ જોતા રહો તો વધારે સારું પડે, કારણ કે મેં આખું કરીને એક્સપ્લેન તો બધું દોરવાય નથી એમ કહું છું. એક વસ્તુ જે છે ફટાફટ 1 મિનિટમાં આપણે પતાવી નાખીએ. હા, ઉદાહરણ 9 છે fx = 1/x. ચોપડીમાં ઉદાહરણ 9 છે એટલે હું તમને પેલો ગ્રાફ ને કોઈ જોતા કોષ્ટક જોતા ખ્યાલ આવે. તો આવ્યા આપણને ખબર આવી આ વસ્તુ કે મેં જ્યારે 0 લઈશ ને x = r માટે વિચારવાનું હોય, જ્યારે 0 લઈશ ને તો 1/0 મારું અવ્યાખ્યાયિત છે. એટલે આના લક્ષનું અસ્તિત્વ નથી, આપણે એવું 11મા ધોરણમાં લઈ લીધેલું હતું. તો અહીંયા 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે શું થશે? લિમિટ x → 0 x → a અથવા તો fx = લિમિટ x → a 1/x = 1/c, જ્યાં c is not equal to 0. અને 1/c એટલે fc થઈ ગયું ને, 1/c કા લખાઈ ગયો? fa એ લીધેલું છે, fa. અને આ કોણ થશે? 1/a, a is not equal to 0. એટલે આ 0 સિવાયની તમામ સંખ્યા a < 0 લઉં તો પણ આવું લખાશે, a < 0 લઉં તો પણ આ લખાશે. એનો મતલબ કે a < 0 માટે આ સતત છે, a < 0 માટે આ સતત છે. a < 0 માટે આપણે ચર્ચા કરીએ એટલે શું થશે? તો કે વેલ્યુ બધી મારી માઈનસમાં જવાની એવું થશે ને, બરાબર. તો માઈનસમાં જશે એટલે a < 0 તો મેં a = -1 લઉં તો
x બરાબર -1 લઈ લઉં તો x બરાબર -1 લઉં તો મારો જવાબ 1 આવવાનો, અરે -1 આવવાનો, -1 પાસેનો જવાબ -1. x = -2 લઉં તો આ -2 લઉં તો આ -1/2 થશે, ને x = -1/2 લઉં તો આ -2 થશે. સેમ વે a > 0 માટે વિચારો તો x = 1 માટે 1 આવવાનું, x = 2 માટે 1/2, x = 1/2 માટે 1/2 તો 2, કેમ કે વ્યસ્ત છે એટલે ઓબ્વિયસ છે, મારા પોઈન્ટ વ્યસ્ત કરવાના એટલા જ. એનો ગ્રાફ જો હું કરવા જાઉં ને તો 0 આગળ મને નથી મજા આવતી, 1 2 ને 3 ને એવા લઈ લઉં, -1 -2 તો 1 આગળ 1 છે, 1 આગળ 1 બરાબર, 2 આગળ તો 2 આગળ 1/2 નાનું થયું, 1/2 આગળ 2 આમ થવાનું. તો ગ્રાફ મારો ધીરે ધીરે જેમ જેમ મારા પોઈન્ટ જશે ને તેમ તેમ મારો આ પોઈન્ટ આવવાનો ગ્રાફ આગળ અનંત તરફ જયા કરે. ટચક તો નથી ને અહીંયા, અનંત તરફ જયા કરે. એટલે આ a > 0 માટે ગ્રાફ દોર તો સતત છે જુઓ, પણ એ ક્યાં જાય છે? પોઝિટિવ ઇન્ફિનિટી તરફ જાય ને. આ નેગેટિવ ઇન્ફિનિટી, આ નેગેટિવ ઇન્ફિનિટી, આ પોઝિટિવ ઇન્ફિનિટી. આમ જવાનું. હવે માઈનસ લઉં ત્યારે શું થશે? તો -1 લઉં ત્યારે અહીંયા -1 આવે છે, -2 લઉં ત્યારે -1/2 આવે છે, એટલે આ નીચે આવ્યો, -1/2 અહીંયા આવશે બરાબર. પછી -1/2 લઉં એટલે -1/2 લઉં ત્યારે જવાબ -2 આવે છે, એટલે આ ગ્રાફ આમ ગયો ને આમ. આ fx = 1/x નો ગ્રાફ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અને થર્ડ ક્વોડ્રન્ટમાં. આ નીચે જાય તો -∞ પાસે જાય છે અને ઉપર પણ -∞ પાસે જાય છે. એટલો એનો મતલબ શું થયો કે આનું a > 0 માટે એટલે RHL જો કરું ને તો RHL કેવો જવાબ છે? +∞ છે, અને LHL કેવો છે? LHL -∞ છે. પણ આપણે ઇન્ફિનિટિવ ને +∞ આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ગણતા નથી, એટલે આપણે એવું કહીએ છીએ કે એના લક્ષનું અસ્તિત્વ નથી. એમ નથી, એક પ્લસ પાસે જાય છે, એક માઇનસ પાસે જાય છે. એટલે x = 0 આગળ આ લક્ષનું અસ્તિત્વ નથી, એટલે x = 0 આગળ આનું સાતત્ય નથી ચકાસી શકાતું, પણ a < 0 અને a > 0 માટે આ સતત છે. ગ્રાફ આપણે અટક્યા એટલે દોરી શકીએ છીએ, એટલે એટલું તમારું દોરાય છે, પણ આપણે 0 આગળ એવા અવ્યાખ્યાયિત છે, એના લક્ષનું અસ્તિત્વ નથી, એટલે 0 આગળ સતત નથી. તમે એવું વિચારી શકો છો. બાકી > માટે એ સતત થઈ જશે. ઓકે, આટલા દાખલા તમારા અહીંયા છે, અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીશું. તેમાં બધા આવા દાખલા કરવાના છે, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે.